ચાલો કારીગરના કામના ટેબલ પર એક નજર કરીએ। કોઈએ યાદ રાખવું જોઈએ કે આર્ટ વર્કના તેજસ્વી ટુકડાઓ બનાવવા માટે સોનું પુનઃપ્રાપ્ત કરવું એટલું જ મહત્વપૂર્ણ છે। કોષ્ટકમાં નીચેની પેનલ પર એક નજર નાખો। ટેબલ પર કામ કરતી વખતે ધૂળ ઉત્પન્ન થાય છે તે આપેલ પેનલમાં એકત્રિત થાય છે। જે લોકો કોલ ડસ્ટ કલેક્ટરને બોલાવે છે તેઓને પણ ટેબલના ઉક્ત કાર્યની જાણ હોવી જોઈએ। હવે ટેબલ દ્વારા ધૂળ કેવી રીતે એકઠી થાય છે તેની પ્રક્રિયામાં તપાસ કરીએ। અહીં મોટર જુઓ। આ મોટર ધૂળ એકત્ર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે। મોટર દ્વારા સંચાલિત સક્શન ધૂળના સ્ત્રોત પર ધૂળ એકત્રિત કરવા માટે ચેનલ કરવામાં આવે છે જે નુકસાન પ્રક્રિયાને રોકવા માટે ઘટાડી શકાય છે। આ પ્રકારના ધૂળના સંગ્રહનો મુખ્ય ફાયદો એ છે કે તેનો ફાયદો એ કારીગરોના સ્વાસ્થ્ય માટે છે જેઓ ધૂળને શ્વાસમાં લઈ શકે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી શકે છે।